તારો ગરબો સાકમ સોળ, ઘૂમે ગોળ ગોળ પાવાગઢની પોળ મારે લોલ. વન્ડરફુલ SR ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું કે ગરબાનું શું મહત્ત્વ છે, ગરબાનો મહિમા શું છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ગરબો મુખ્યત્વે ગુજરાતમાં ખૂબ જ પ્રચલિત ધાર્મિક ઉત્સવ છે. ગરબો એ આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમિયાન ગવાય છે. ગરબા દ્વારા માતાની આરાધના કરાય છે. ગરબો શબ્દનો અર્થ થાય છે કાણાવાળી મટકી, કે જેમાં જ્યોત પ્રગટાવીને પૂજામાં મુકાય છે. ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી આવેલો છે. પહેલાંના સમયમાં જ્યારે ગામડામાં અનાજ પાકી જાય ત્યારે આનંદના દિવસો સાથે લોકો ભેગા થાય અને દેવી દેવતાઓની સ્તુતિ કરીને આભાર વ્યક્ત કરતા હતા. ગરબાના મુખ્યત્વે 2 પ્રકાર છે: પ્રાચીન ગરબો અને અર્વાચીન ગરબો. નવરાત્રિ દરમિયાન મંદિરમાં ગરબાની સ્થાપના કરવામાં આવે છે. ગરબામાં 9 છિદ્ર કરવામાં આવે છે. ગરબામાં બનાવેલા 9 છિદ્રો માનવ શરીરનું સ્વરૂપ છે. ગરબામાં બનાવેલા 9 છિદ્રો એ માનવ શરીરના 9 દરવાજા છે. આથી જ 9 દિવસ સુધી અખંડ દીવો પ્રગટાવીને માની આરાધના કરવામાં આવે છે. ગરબાને મધ્યમાં મૂકીને તેની ફરતે રાસ રમાય છે. ઘણીવાર ગરબામાં 27 છિદ્રો પાડવામાં આવે છે. આ 27 છિદ્રોને 27 નક્ષત્રોનું પ્રતીક માનવામાં આવે છે. એક નક્ષત્રને 4 ચરણ હોય છે. તેથી 108 વખત ગરબી ઘૂમવાથી, બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાથી જેટલું પુણ્ય મળે તેટલું પુણ્ય મળે છે. ગરબો એ આત્માનું પ્રતીક છે. જેમ ગરબામાં દીપ પ્રગટાવવામાં આવે છે તેમ આત્માને જાગૃત કરવાનો છે, આત્માને સુસંસ્કૃત કરવાનો છે, અધર્મ પર ધર્મનો વિજય સ્થાપિત કરવાનો છે. ગરબો એ પવિત્ર છે. 9 દિવસ માની આરાધના કરીને 10મા દિવસે તેમને તુલસી ક્યારે અથવા તો કોઈ મંદિરે જઈને મીઠાઈ સાથે પધરાવવાનો હોય છે. દશેરાના દિવસે ઈંઢોણી સાથે ગરબામાં દીવો પ્રગટાવીને આખા ઘરમાં ફેરવવામાં આવે છે. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આખા ઘરમાં હર્ષોલ્લાસ છવાઈ જાય છે. અપાર શાંતિનો અનુભવ થાય છે. ગરબો એ એક શેરીમાંથી બીજી શેરીએ ઘૂમતો જ રહ્યો છે અને પોતાની આંતરિક ગતિશીલતા સાથે તાલ મેળવતો રહ્યો છે. વલ્લભ મેવાડાને ગરબાના પર્યાય કહી શકાય. તેમના ગરબાનું કેન્દ્ર હંમેશા માતાની ભક્તિ છે. ગરબો એ સામૂહિક સાંસ્કૃતિક આનંદનું સર્વોત્તમ માધ્યમ છે. ગરબો એ તો ગુજરાતી પ્રજાની સંસ્કૃતિનું સૌભાગ્ય છે. ગરબાનું સ્થાપન કરવું એટલે માં આદ્ય શક્તિનું સ્થાપન કરવું. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.